પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સના રાષ્ટ્રપતિ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે યોજાઈ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સ્વાસ્થ્ય, વેપાર અને ડિજિટલ પેમેન્ટ સહિત વિવિધ ક્ષેત્રે થઈ સમજૂતી. પ્રધાનમંત્રી મોદી ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી કરાયા સન્માનિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મારું બૂથ સશક્ત બૂથ કાર્યક્રમને કર્યું સંબોધન. બૂથને ગણાવી પક્ષ સંગઠનની સૌથી મહત્વની કડી. સરકારની જન કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા તથા જનસંપર્ક મજબૂત કરવા કાર્યરત રહેવા કાર્યકરોને કર્યો અનુરોધ. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલિયો રસીકરણ અભિયાનનો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ. 3 દિવસમાં રાજ્યના 82 લાખ બાળકોને પીવડાવવામાં આવશે પોલિયોના ટીપા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સના રાષ્ટ્રપતિ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સ્વાસ્થ્ય, વેપાર અને ડિજિટલ પેમેન્ટ સહિત વિવિધ ક્ષેત્રે થયું સમજૂતીઓનું આદાન પ્રદાન. પ્રધાનમંત્રી મોદીનું ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી કરાયું સન્માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્ટોરિયામાં સેશલ્સ નેશનલ એસેમ્બલીને કર્યું સંબોધન. ભારત અને સેશલ્સના સંબંધોના 50 વર્ષનો કર્યો ઉલ્લેખ. સેશલ્સ ડે નિમિત્તે નાગરિકોને પાઠવી શુભેચ્છા. કહ્યું, ભારતના મહાસાગર વિઝનમાં સેશલ્સની મહત્વપૂર્ણ ભૂમિકા. મન કી બાત કાર્યક્રમની 135મી કડી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે કર્યો સંવાદ. પીએમએ આત્મનિર્ભર ભારતની વર્ણવી ગૌરવગાથા. કહ્યું, સ્વદેશી યુદ્ધ જહાજો, C-295 વિમાન અને ક્રૂઝ મિસાઇલથી સુરક્ષિત બન્યો દેશ. સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે ભારતે હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિઓ. પીએમ મોદીએ કહ્યું, યોગમાં ભારતનો વિશ્વ વિજય. અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 114 ચંદ્રક સાથે ભારત પ્રથમ ક્રમે. સાથે જ પીએમ મોદીએ ફૂટબોલ અને ફૂટસલના વધતા ક્રેઝની કરી વાત. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન. 2, 3 અને 4 જુલાઈએ પણ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ વગેરેમાં પણ ભારે વરસાદની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ભારત આયર્લેન્ડ વચ્ચે બેલફાસ્ટમાં રમાઈ રહેલી બીજી T20માં ભારતે ટોસ જીતીને લીધી બોલિંગ. આયર્લેન્ડે 7 ઓવરમાં 2 વિકેટે નોંધાવ્યા 48 રન. તો આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2026માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. ભારત જીતશે તો સેમીફાઇનલ માટેનો માર્ગ થશે મોકળો.